સ્ક્રીન દેખાઈ રહી છે બધાને પ્રેઝન્ટેશનની? हाँ सर। ફૂલ સ્ક્રીન દેખાતી હશે? ઓકે, यस सर देखाय છે। દેખાય છે ને? ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો આપણે 2 લેક્ચર ઓલરેડી લઈ લીધા છે અને એમાં આપણે 2 પ્રશ્નોના ઉત્તર શોધી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન કે વાય મતલબ કોમ્પ્યુટર શા માટે, આ એક પ્રશ્ન છે કે કોમ્પ્યુટર શા માટે. અને બીજો પ્રશ્ન કે કોમ્પ્યુટર શું છે, વોટ. તો આ 2 પ્રશ્નોના ઉત્તર માટે આપણે આગળ વધી રહ્યા છીએ અને આગળના 2 લેક્ચરમાં અને આજના લેક્ચરમાં પણ આ 2 પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે આપણો પ્રયાસ કરીશું. તો કોમ્પ્યુટર શા માટે એના ઉપર આપણે આગળના 2 લેક્ચરમાં ઘણી બધી વાત કરી. અત્ર તત્ર સર્વત્ર કોમ્પ્યુટર તમને ચારેય દિશામાં દેખાશે. તમે કોઈ પણ જગ્યાએ જશો, આ મતલબ આપણા વિશ્વની અંદર એ કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ શહેર હોય, તમને ટેકનોલોજી દરેક જગ્યાએ જોવા મળશે. તો આ એક મોટું કારણ છે કે કોમ્પ્યુટર શા માટે. એના ઉપર ઘણી બધી ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં હું 1-2 લેક્ચર બીજા પણ લઈશ કે જે આ પ્રશ્નનો ઉત્તર આપશે કે કોમ્પ્યુટર શા માટે. બીજો પ્રશ્ન હતો કે વોટ, કોમ્પ્યુટર શું, વોટ ઇઝ કોમ્પ્યુટર. તો એ પ્રશ્નના જવાબ માટે પણ આપણે આગળ પ્રયાસ કર્યા અને એ પ્રયાસમાં આપણી જર્ની ચાલુ થઈ અને એ જર્ની આજે આપણે આગળ વધારીશું. તો કોમ્પ્યુટર શું છે એનો જાણવાનો પ્રયત્ન આપણો ચાલુ છે અને એ જાણવાનો પ્રયત્ન આપણે આજે પણ ચાલુ રાખીશું. થોડુંક રિવિઝન બહુ ઝડપથી આગળ જે કંઈ પણ ચર્ચા કરી છે એનું ઝડપથી રિવિઝન કરી લઈએ. વોટ આર કોમ્પ્યુટર્સ એની આપણે વાત કરેલી કે કોમ્પ્યુટર છે શું. સો બેઝિકલી કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ that takes some input, process the input data and provide you some output. કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેમાં કંઈક ઇનપુટ થાય છે. જે કંઈ પણ ડેટા તમે ઇનપુટ કર્યા એ ડેટા ઉપર પ્રોસેસ થાય છે અને પ્રોસેસ કર્યા પછી તમને કંઈક આઉટપુટ મળે છે. તો જો આપણે કોમ્પ્યુટરની જો પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો આપણે એવી રીતે આપી શકીએ કે કોમ્પ્યુટર્સ આર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ that take some input, process the inputted data and produce some output and give some output. મતલબ એમાં કંઈક ઇનપુટ થાય છે, ઇનપુટ ડેટા ઉપર પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી આપણને કંઈક આઉટપુટ મળે છે. તો આ એક કોમ્પ્યુટરની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. આના પછી આપણે વાત કરી કે કોમ્પ્યુટરને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય. કોમ્પ્યુટર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. એક છે કોમ્પ્યુટરનો હાર્ડવેર અને બીજું છે કોમ્પ્યુટરનું સોફ્ટવેર. તો કોમ્પ્યુટરની અંદર જે વસ્તુને તમે ટચ કરી શકો એ બધા જ કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે. અને જે વસ્તુને આપણે ટચ ના કરી શકીએ પણ એ કોમ્પ્યુટરમાં હોય તો છે જ, એને આપણે ફીલ કરી શકીએ, એની હાજરીનો અનુભવ કરી શકીએ, તો એ બધા કોમ્પ્યુટરના સોફ્ટવેર છે. મતલબ જેટલી બી એપ્લિકેશન છે જે આપણે મતલબ મોબાઈલમાં પણ ઘણી બધી એપ્લિકેશન જોઈએ છે, વેબસાઇટ છે, મોબાઈલ એપ્લિકેશન છે, એના સિવાય વિન્ડો બેઝ એપ્લિકેશન છે. તો આ બધી જ એપ્લિકેશન કોમ્પ્યુટરના સોફ્ટવેર ગણાય છે. જ્યારે હાર્ડવેરના ઉદાહરણ તરીકે આપણે કયા આપી શકીએ તો કીબોર્ડ, માઉસ, મોનિટર. આના સિવાય સીપીયુની અંદર ઘણા બધા પાર્ટ છે. અંદર મધરબોર્ડ આવેલું છે, પ્રોસેસર આવેલું છે, રેમ આવેલી છે, હાર્ડ ડિસ્ક આવેલી છે, પેન ડ્રાઈવ છે, સ્પીકર છે. મતલબ જે બધી જ વસ્તુઓ કે જેને આપણે ટચ કરી શકીએ, અડકી શકીએ
એ બધી જ વસ્તુને આપણે કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. આના ડિટેલમાં આપણે હવે ગયા. તો computers are made up of hardware and software. આ એક ચિત્ર છે, તમે જોઈ શકો આ બધા જ કોમ્પ્યુટરના હાર્ડવેર છે. એક ચિત્ર છે જેમાં તમને કોમ્પ્યુટરના બધા જ હાર્ડવેર દેખાશે. તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કીબોર્ડ છે. શરૂઆતથી જોઈએ તો એક મોનિટર છે, 17 ઇંચનું મોનિટર તમને કોમ્પ્યુટરમાં ડિસ્પ્લે થાય છે. ઘણી જગ્યાએ મોનિટર યુઝ થાય છે, ઘણી જગ્યાએ એલસીડી યુઝ થાય છે, ઘણી જગ્યાએ એલઈડી યુઝ થાય છે. તો કોમ્પ્યુટરની જે આઉટપુટ છે એ જોવા માટે અલગ અલગ મીડિયમનો યુઝ થાય છે. તો એ કોમ્પ્યુટરના હાર્ડવેરમાં કન્સિડર થાય છે મોનિટર. એના સિવાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે સીપીયુ છે, એ સીપીયુ ની અંદર ઘણા બધા કોમ્પોનન્ટ આવેલા હોય છે. તો સીપીયુ ની અંદર એક તો હોય છે રેન્ડમ એક્સેસ મેમરી, જે મેમરી છે જેમાં તમારા કોમ્પ્યુટરના ડેટા સ્ટોર થાય છે. એના સિવાય પ્રોસેસર, જેમ માણસમાં હૃદય હોય છે એમ કોમ્પ્યુટરમાં પ્રોસેસર હોય છે. જેમ માણસની અંદર હૃદય હોય છે એમ કોમ્પ્યુટરની અંદર પ્રોસેસર હોય છે. તો કોમ્પ્યુટરમાં જે ડેટા ઇનપુટ થાય છે એ ડેટાને ઇનપુટ કરવાનું કામ કોણ કરે છે? પ્રોસેસર કરે છે. ડેટાનું ઇનપુટ થયેલા ડેટાને ઉપર પ્રોસેસ કરવાનું કામ પ્રોસેસર કરે છે. તમે જ્યારે ડેટા કીબોર્ડથી ઇનપુટ કરો છો તો એ ડેટા ઉપર કંઈક પ્રોસેસ થાય છે. એ પ્રોસેસ જે થાય છે એ પ્રોસેસ કરવાનું કામ પ્રોસેસર કરે છે. એના સિવાય ગેમ રમતા હોય તો જોયસ્ટિક, એ પણ એક પ્રકારનું હાર્ડવેર છે. સ્પીકર, જેમાં આપણે વોઇસનું આઉટપુટ મળે છે, એ પણ એક પ્રકારનું હાર્ડવેર છે. માઉસ, એ પણ હાર્ડવેર છે. ફ્લોપી ડ્રાઈવ, સીડી રોમ, હાર્ડ ડિસ્ક, કીબોર્ડ, આ બધા જ કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે, કેમ કે આ બધા જ ડિવાઇસ એવા છે જેને તમે ટચ કરી શકો છો. તો આ દરેક વસ્તુને આપણે કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ, હાર્ડવેરને વધારે ડિટેલમાં જાણવાનો આપણે પ્રયત્ન કરીશું હવે. તો હાર્ડવેરની ડેફિનેશન આપી છે કે ધ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર ધેટ આર ટચેબલ. એવી વસ્તુઓ કોમ્પ્યુટરની અંદર જેને આપણે અડકી શકીએ એ બધા જ કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે. દાખલા તરીકે સીપીયુ, સીપીયુ જેને આપણે પ્રોસેસર પણ કહીએ છીએ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ નું ફૂલ ફોર્મ શું થાય છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એના સિવાય પ્રાઇમરી મેમરી, મેન મેમરી, એ બંને વસ્તુઓને સીપીયુ તરીકે કન્સિડર થાય છે. ઇનપુટ ડિવાઇસ, માઉસ, આઉટપુટ ડિવાઇસ, મોનિટર, સ્પીકર, આ બધા આઉટપુટ ડિવાઇસ તરીકે કન્સિડર થાય છે. સ્ટોરેજ ડિવાઇસ, સ્ટોરેજ ડિવાઇસમાં મેન મેમરી, ઘણી વખતે આપણે એને સ્ટોરેજ ડિવાઇસમાં પણ કન્સિડર કરીએ છીએ, સીપીયુના ભાગ તરીકે પણ એ ઓળખાય છે. તો સ્ટોરેજ ડિવાઇસમાં મેન મેમરી, હાર્ડ ડિસ્ક મતલબ સેકન્ડરી મેમરી, જેને ઓક્ઝિલરી મેમરી પણ કહેવામાં આવે છે. એના સિવાય પેન ડ્રાઈવ, આપણા મોબાઈલની ઇન્ટરનલ મેમરી, ફ્લોપી ડ્રાઈવ, આ બધા જ સ્ટોરેજ ડિવાઇસ કહેવાય છે. સ્ટોરેજ ડિવાઇસ મતલબ આપણા ડેટા જ્યાં સ્ટોર થાય છે એને સ્ટોરેજ ડિવાઇસ તરીકે ઓળખાય છે. તો અહીં તમને એક ચિત્ર દેખાઈ રહ્યું હશે. આ ચિત્ર જે છે સીપીયુ નું ચિત્ર છે. આ ચિત્ર કોનું છે? સીપીયુ નું. તો સીપીયુ જ્યારે તમે અંદરથી ખોલશો, સીપીયુ નું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એને આપણે જ્યારે અંદરથી જોઈશું તો એની અંદર એક મધરબોર્ડ આવેલું છે. અંદર એક મધરબોર્ડ આવેલું છે અને આ મધરબોર્ડમાં બધા જ કોમ્પોનન્ટ જોઈન કરેલા હોય છે. મધરબોર્ડની અંદર પોર્ટ્સ હોય છે. એ પોર્ટ્સની અંદર આપણા બધા જ જે કોમ્પોનન્ટ છે એ એની અંદર જોઈન થયેલા હશે. દાખલા તરીકે મધરબોર્ડમાં પ્રોસેસર લગાવેલું હશે, જે મતલબ ઇનપુટ ડેટાનું પ્રોસેસ કરે છે. પ્રોસેસર મધરબોર્ડની લગાવેલું હશે. આ જે છે ચિત્ર એ હાર્ડ ડિસ્કનું છે. મારું માઉસ જે મારું માઉસનું કર્સર હું જ્યાં લઈ ગયો છું એ ચિત્ર હાર્ડ ડિસ્કનું છે. તો હાર્ડ ડિસ્ક શું કરે છે? તમારા ડેટાને પરમનન્ટલી સ્ટોર કરે છે. એના સિવાય રેમ, રેમ પણ તમારા જે મધરબોર્ડની અંદર લગાવેલી હોય છે. તો પ્રોસેસર, હાર્ડ ડિસ્ક, પછી તમારું રેમ,
આ બધું જ મધરબોર્ડની અંદર લગાવેલું હોય છે. તો આપણે જ્યારે કેબિનેટને ખોલીશું તો કેબિનેટમાં મધરબોર્ડ દ્વારા જુદા જુદા કોમ્પોનન્ટ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો મુખ્યત્વે કોમ્પ્યુટરના હાર્ડવેરને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. એક છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુ, જેમાં પ્રોસેસરનો સમાવેશ થાય છે. એના સિવાય ઇનપુટ યુનિટ્સમાં કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, એના સિવાય એક લાઇટ પેન કરીને ડિવાઇસ આવે છે. એના સિવાય સ્કેનર, આ પણ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. તો આ બધા જ ઇનપુટ ડિવાઇસના ઉદાહરણો છે. આઉટપુટ ડિવાઇસ તરીકે તમે મોનિટરને આપણે આઉટપુટ ડિવાઇસ કહીશું. એના સિવાય મોનિટર સિવાય આઉટપુટ ડિવાઇસમાં સ્પીકર, પ્રિન્ટર, પ્લોટર, આ બધા આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. અને મેમરીમાં આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે 2 પ્રકારની મેમરી છે. એક છે પ્રાઇમરી મેમરી અને બીજી છે સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેન પણ કહેવામાં આવે છે, મેન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સેકન્ડરી મેમરીને આપણે ઓક્ઝિલરી મેમરી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો મેન મેમરી મતલબ રેન્ડમ એક્સેસ મેમરી, રેમ, જેમાં ડેટા પરમનન્ટલી સ્ટોર થતા નથી, એ ડેટા ટેમ્પરરી સ્ટોર થાય છે. રેમ જે છે એ ડેટાને ટેમ્પરરી સ્ટોર કરે છે. જ્યારે સેકન્ડરી મેમરી, જે હાર્ડ ડિસ્ક, જેને આપણે સેકન્ડરી મેમરી કહીએ છીએ, એમાં ડેટા તમારા પરમનન્ટલી સ્ટોર થાય છે. મતલબ તમે કોમ્પ્યુટર બંધ કરીને ફરીથી પણ ચાલુ કરો તો તમારા ડેટા કોમ્પ્યુટરમાં સચવાયેલા હશે. રેમની અંદર ધારો કે કોઈ ડેટા છે અને લાઇટ ગઈ તો રેમના ડેટા સ્ટોર, જો તમે એને સેવ ના કર્યા હોય તો એ ડેટા સેકન્ડરી મેમરીમાં આવતા નથી, માત્ર રેમમાં હોય છે. અને રેમના ડેટા એ વોલેટાઇલ હોય છે, એ તમારા મેમરીમાંથી જતા રહેશે. મતલબ તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવતા હોય, તમે કોઈ તમારો ધારો કે તમારો બાયોડેટા તમે બનાવો છો. હવે બાયોડેટા બનાવતા બનાવતા લાઇટ જતી રહી તો એ ડેટા તમારા કોમ્પ્યુટરમાં પરમનન્ટ સ્ટોર થશે નહીં. જ્યાં સુધી તમે એ ડેટાને સેવ ના કરો ત્યાં સુધી એ સેકન્ડરી મેમરીમાં આવતા નથી, એ માત્ર પ્રાઇમરી મેમરીમાં હોય છે. અને પ્રાઇમરી મેમરીના ડેટા એ જ્યાં સુધી સેકન્ડરી મેમરીમાં ના આવે ત્યાં સુધી પરમનન્ટ સ્ટોર થતા નથી. મતલબ તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવતા હોય, તમે તમારો બાયોડેટા બનાવતા હોય, તમે બાયોડેટા બનાવતા બનાવતા દાખલા તરીકે તમે 25 વાક્યો લખ્યા છે અને 25 વાક્યો લખ્યા પછી વચ્ચે લાઇટ તમારી ધારો કે જતી રહે છે અને તમારું કોમ્પ્યુટર અચાનક બંધ થઈ જાય છે, તો એ જે 25 વાક્યો હતા એ તમારા કોમ્પ્યુટરમાં સ્ટોર થયેલા નથી, કાયમી સ્ટોર થયેલા નથી. તો એ 25 વાક્યો જતા રહેશે, લાઇટ આવશે, ફરીથી તમારે જોવું હશે, તમે જોઈ નહીં શકો, કેમ કે રેમમાં હતા. રેમની મેમરીને તમારે સેકન્ડરી મેમરીમાં લાવવી પડે. મતલબ રેમના ડેટાને તમે સેવ કરશો ત્યારે એ સેકન્ડરી મેમરીમાં આવશે, અને જ્યારે એ સેકન્ડરી મેમરીમાં આવશે ત્યારે એ પરમનન્ટલી સ્ટોર થઈ જશે. તો આ પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીનો જે તફાવત છે એ હું તમને અત્યારે કહી રહ્યો છું. તો મુખ્યત્વે હાર્ડવેર, આ બધા જ હાર્ડવેર છે. પ્રોસેસર, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદરનું પ્રોસેસર, ઇનપુટ ડિવાઇસ, જુદા જુદા ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, અલગ અલગ આઉટપુટ ડિવાઇસ, અને મેમરી, જેમાં પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, આ બંને પણ આપણા હાર્ડવેર છે. આ બધી જ વસ્તુઓ એવી છે કે જેને તમે જોઈ શકો છો, અડકી શકો છો, અને એ આપણા કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે. એને ભાર હોય છે, એ મતલબ દરેકે દરેક વસ્તુ જે હાર્ડવેર છે એને ભાર હોય છે. જ્યારે જે પ્રોગ્રામ છે, એપ્લિકેશન છે, એ સોફ્ટવેર છે, એનો ભાર હોતો નથી, એનું વજન હોતું નથી. છતાં એ આપણા હાર્ડવેર સાથે, મતલબ હાર્ડવેરને હેન્ડલ કરવું હોય તો સોફ્ટવેર વગર ના થઈ શકાય, અને સોફ્ટવેરને હેન્ડલ કરવું હોય તો હાર્ડવેર વગર ના થઈ શકે. આ બંને એકબીજાના પૂરક છે. મતલબ કોમ્પ્યુટરને ચલાવવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની જરૂર પડશે. માત્ર હાર્ડવેર કે માત્ર સોફ્ટવેરથી કામ ચાલશે નહીં. આપણે માણસના ઉદાહરણ દ્વારા એ પણ સમજવાનો ટ્રાય કરેલો કે માણસમાં પણ હાર્ડવેર છે અને સોફ્ટવેર છે. આપણું આખું શરીર જે છે, હાથ, પગ, માથું, હૃદય,
અંદરથી ખોલી નાખો તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, આ બધા જ હાર્ડવેર છે, માણસના હાર્ડવેર છે. પણ આપણું શરીર જે ચાલે છે આત્મા, તો આપણા અંદર પણ સોફ્ટવેર છે. આત્મા જે છે આપણું સોફ્ટવેર છે. મતલબ આખા શરીરને ચલાવવાનું કામ કોણ કરે છે? એ આપણો આત્મા કરે છે. આપણે જેને જીવ કહીએ છીએ, આત્મા કહીએ છીએ, ચૈતન્ય સ્વરૂપ કહીએ છીએ, જે આપણા શરીરની અંદર આવેલું છે, જેનો કોઈ ભાર નથી, એનું કોઈ વજન નથી, પણ એ આખા શરીરને ચલાવે છે. એ આપણું સોફ્ટવેર છે. મતલબ કોમ્પ્યુટરને સમજવું હોય તો તમે માણસના ઉદાહરણ દ્વારા સમજી શકો. જો માણસમાંથી એનું સોફ્ટવેર જતું રહે, માણસમાંથી એનો જીવ જતો રહે, તો માણસનું એકલું હાર્ડવેર કશા જ કામનું રહેતું નથી. પછી એ માણસ એનો હાથ પણ હલાવી શકતો નથી, પગ પણ હલાવી શકતો નથી, કાનથી સાંભળી પણ શકતો નથી, કે પછી એ બોલી પણ શકતો નથી, કંઈ કરી શકતો નથી. એ શું બની જાય છે? અચેત બની જાય છે, મૃત્યુ પામે છે. મતલબ એમાંથી જો સોફ્ટવેર નીકળી ગયું તો માણસનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એ જ રીતે કોમ્પ્યુટરના આ બધા જ જે હાર્ડવેર છે, એ હાર્ડવેરને ચલાવવા માટે એની અંદર પ્રોગ્રામ્સની જરૂર પડે. પ્રોગ્રામ વગર હાર્ડવેર કશા કામનું છે નહીં. એટલે જ્યારે તમે કોઈ નવું કોમ્પ્યુટર ખરીદો તો નવા કોમ્પ્યુટરમાં તમને હાર્ડવેર બધા આપી દેવામાં આવે. આ હાર્ડવેર આપ્યા પછી એની અંદર તમારે જે સૌથી પહેલો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો પડે એને કહેવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ કોમ્પ્યુટરને ચલાવવા માટે સૌથી પહેલા એમાં એક જે એનો જીવ કહેવાય, કે જે એની આત્મા કહેવાય, એ આત્મા કઈ છે? તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ નાખવી પડે. અને એક વખત ઓપરેટિંગ સિસ્ટમ નાખી એટલે આપણું કોમ્પ્યુટર પ્રોપરલી ચાલુ થઈ જશે અને તમે પછી એની અંદર બધું જ કામ કરી શકશો. ઓપરેટિંગ સિસ્ટમ એક મેન પ્રોગ્રામ છે અને એ ઓપરેટિંગ સિસ્ટમ નાખ્યા પછી આપણે બીજા ઘણા બધા પ્રોગ્રામ એમાં ઇન્સ્ટોલ કરી શકીએ. અને તમે કોમ્પ્યુટરથી પણ સમજી શકો અને મોબાઈલ દ્વારા પણ સમજી શકો. મોબાઈલમાં પણ તમે જુઓ કે અલગ અલગ મોબાઈલમાં અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે. દાખલા તરીકે એન્ડ્રોઈડ જે છે, તો એન્ડ્રોઈડ એ આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે. તમારા મોબાઈલમાં જે એન્ડ્રોઈડ છે એ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને એક વખત એન્ડ્રોઈડ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગયું પછી તમે ઘણા બધા પ્રોગ્રામ બીજા પણ ઇન્સ્ટોલ કરી શકો છો. દાખલા તરીકે પ્લે સ્ટોર દ્વારા આપણે વોટ્સઅપ, ફેસબુક, આ બધા અલગ અલગ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ છીએ. બાળકની આપણે વાત કરીએ ને તો બાળક જન્મે એ પહેલા લગભગ એની માતાના જ્યારે એના માતાના ગર્ભમાં હોય ત્યારે લગભગ એ 5 મહિના સુધી જ્યારે ગર્ભમાં હોય ત્યારે એમાં જીવ અંદર આવી જતો હોય છે. મતલબ 5 મહિના પછી બાળકના અંદર જીવ ભગવાન મૂકી દે છે. મતલબ એ અંદર ગર્ભની અંદર જ એના હાથ અને પગ હલાવતું થઈ જાય છે અને અંદર મતલબ ખોરાક લેતું પણ થઈ જાય છે. એના માતાના ખોરાકમાંથી એ પોતાનો ખોરાક મેળવતું થઈ જાય છે. મતલબ એ માતાના ગર્ભમાં 5 મહિના જેટલું એનું વિકાસ થાય બાળકનો, એટલે એની અંદર જીવ આવી જાય છે. મતલબ જેમ કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થાય છે, એમ બાળક એના માતાના ગર્ભમાં 5 મહિનાનું થાય ત્યારે એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જીવ એની અંદર મૂકવામાં આવે છે. અને જ્યારે બાળક જન્મ લે છે પછી એમાં બીજા ઘણા બધા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ જાય છે. દાખલા તરીકે બાળક રડી શકે છે, મતલબ બોલી શકે છે એટલે રડવાનો એનો અવાજ આવે છે, સાંભળી શકે છે. આ બધા જુદા જુદા પ્રોગ્રામ એમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. તો જેમ આપણા અંદર જેમ જેમ નવી નવી વસ્તુ આપણે શીખતા જઈએ છીએ એમ આપણી અંદર બી ઘણા બધા પ્રોગ્રામ નવા ઇન્સ્ટોલ થતા જાય છે. એમ કોમ્પ્યુટરમાં પણ અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા પડે છે. તો જુદા જુદા પ્રોગ્રામ અત્યારે તો કરોડો પ્રોગ્રામ અવેલેબલ છે. તમે વેબસાઇટ લઈ લો કે પછી મોબાઈલ એપ્લિકેશન લઈ લો, વિન્ડો બેઝ એપ્લિકેશન લઈ લો. આપણું અત્યારે આજે ગૂગલ મીટનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એ પણ એક પ્રોગ્રામ છે, એ પણ એક સોફ્ટવેર છે. આ સોફ્ટવેર થી જ મતલબ કોમ્પ્યુટરને આપણે આપણા જે બી કામ છે એ બધા અલગ અલગ પ્રકારના કામને આપણે કરી શકીએ છીએ અને આપણી જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના સોફ્ટવેર આપણે બનાવી શકીએ છીએ અને એને હેન્ડલ પણ કરી શકીએ છીએ. તો લાખો કરોડો સોફ્ટવેર અલગ અલગ ટાઈપના અત્યારે માર્કેટમાં અવેલેબલ છે
અને એનો ઉપયોગ કરીને ટેકનોલોજી દિવસે ને દિવસે આગળ વધતી જાય છે અને જેમ દિવસો આગળ જશે એમ નવા નવા સોફ્ટવેર આવતા જશે અને જે આપણી લાઈફને વધારે સરળ બનાવતા જશે. તો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા હાર્ડવેર અને સોફ્ટવેરની. આગળ વધીએ. हाँ सर, समझाई गई. તો અહીં તમે જોઈ શકો છો કોમ્પોનન્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. હવે કોમ્પ્યુટરમાં એ બધા કોમ્પોનન્ટ કેવી રીતે વર્ક કરે છે એને જરાક સમજવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા તો તમને સ્ક્રીન દેખાતી હશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં બે ભાગ છે. જે તમારા કેબિનેટની અંદર જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે આપણે કહીએ છીએ એની અંદર સીયુ મતલબ કંટ્રોલ યુનિટ એક રહેલું છે અને બીજું છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ એએલયુ. એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ અને કંટ્રોલ યુનિટ મતલબ તમારા જેટલા ડેટા જે ઇનપુટ થાય છે તમે કોમ્પ્યુટરમાં કીબોર્ડ દ્વારા જે ડેટા ઇનપુટ કરો છો એ ડેટા ઇનપુટ થયેલા ડેટા ઉપર જે પ્રોસેસિંગ થાય છે એ પ્રોસેસિંગ કરવાનું કામ આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કરે છે. મતલબ જે પ્રોસેસર છે એ કરે છે અને આ પ્રોસેસર જે છે એમાં મુખ્યત્વે આ વસ્તુ રહેલી છે. એક સીયુ રહેલું છે મતલબ કે કંટ્રોલ યુનિટ રહેલો છે અને બીજું રહેલું છે એરિથમેટિક અને લોજિકલ યુનિટ એએલયુ. મતલબ કંટ્રોલ યુનિટ જે છે ડેટા જે ઇનપુટ થાય છે એને કંટ્રોલ કરે છે અને એરિથમેટિક અને લોજિકલ યુનિટ જે છે એ એમાં એરિથમેટિક અને લોજિકલ કેલ્ક્યુલેશન કરે છે. મતલબ ડેટા ઉપર પ્રોસેસિંગ કરવા માટે એના ઉપર કેલ્ક્યુલેશન કરવા પડે. એના ઉપર કેલ્ક્યુલેશન થાય છે એ કેલ્ક્યુલેશન કરવાનું કામ કોણ કરે છે? એરિથમેટિક અને લોજિકલ યુનિટ કરે છે. એમાં એરિથમેટિક કેલ્ક્યુલેશન પણ થતા હોય છે, રિલેશનલ કેલ્ક્યુલેશન પણ થતા હોય છે. આ બધા કેલ્ક્યુલેશન ઉપર આગળ જતા આપણે ચર્ચાઓ કરીશું. તો મૂળ જે પ્રોસેસર છે એમાં બે વસ્તુઓ હોય છે કંટ્રોલ યુનિટ અને એએલયુ મતલબ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ જે તમારા ઇનપુટ થયેલા ડેટા ઉપર પ્રોસેસિંગ કરે છે. એના સિવાય આપણે જે વાત કરી કે રેન્ડમ એક્સેસ મેમરી રેમ અને બીજી એક રોમ પણ હોય છે રીડ ઓનલી મેમરી. તો આ રેમ અને રોમ આ બે પ્રકારની મેમરી પણ અંદર આવેલી હોય છે. રોમ જે છે એક એવી મેમરી છે જેમાં તમે ડેટા રીડ કરી શકો છો પણ એની અંદર ડેટા તમે બદલી શકતા નથી, એમાં ચેન્જ ના કરી શકો. એમાં ડેટાને તમે રીડ ઓનલી કરી શકો. એની પણ આપણે જે બાયોસ હોય છે એ બાયોસ ની અંદર આ રોમનો ઉપયોગ થયેલો હોય છે. દાખલા કે કોમ્પ્યુટરને તમે બંધ કરી દો, બંધ કરી દીધા પછી પણ જ્યારે ફરીથી આપણે એને ઓપન કરીએ છીએ, ફરીથી રિસ્ટાર્ટ કરીએ છીએ તો આપણા કોમ્પ્યુટરમાં ટાઈમ પ્રોપર દેખાય છે. તો ટાઈમ કેમ પ્રોપર દેખાય છે? કેમ કે રોમની અંદર છે. એ ફરીથી રિફ્રેશ થતું નથી, એ રોમની અંદર સચવાયેલું છે, એ કન્ટિન્યુઅસ ચાલુ રહેતું હોય છે. તો એ અમુક વસ્તુ એવી હોય છે કોમ્પ્યુટરની અંદર જે બાયોસ સેટઅપની અંદર હોય છે કે જે કાયમ માટે સચવાયેલી હોય છે, જે રીડ ઓનલી મેમરી કહેવાય. એના ઉપર આગળ જતા તમને બીજા સાહેબ જે આ રોમને ડિટેલમાં સમજાવશે જ્યારે ટોપિક ભણવાનું આવશે ત્યારે. હું અત્યારે આગળ વધું છું કેમ કે દરેક ટોપિકમાં જો આપણે બહુ ઊંડા ઉતરીશું તો કદાચ આપણે આગળ નહીં વધી શકીએ. સો આગળ વધીએ. તો આ મેમરી એના ભાગ છે રેમ અને રોમ. આના સિવાય જે ઇનપુટ થતું હોય છે એ શાના દ્વારા થતું હોય છે? ઇનપુટ ડિવાઇસ દ્વારા ઇનપુટ થતું હોય છે. જે ઇનપુટ ડિવાઇસની આપણે વાત કરી કે કીબોર્ડ દ્વારા ઇનપુટ થશે અને એ ઇનપુટ થશે એ તમારા સીપીયુમાં આવશે. એના ઉપર જે તમારું પ્રોસેસર છે મતલબ સીયુ અને એએલયુ એના ઉપર કામ કરશે અને જે ઇનપુટ ડેટા છે એ સ્ટોર કઈ જગ્યાએ થવાના છે? રેમની અંદર, રેન્ડમ એક્સેસ મેમરીની અંદર. મતલબ તમારા ડેટા ક્યાંક સચવાશે, સ્ટોર થશે, એ રેમની અંદર થશે અને રેમમાં જે ડેટા આવે છે એના ઉપર પ્રોસેસ કોણ કરે છે? એ તમારું પ્રોસેસર કરે છે. અને આ પ્રોસેસ થયા પછી આપણને જે આઉટપુટ મળે છે એ ક્યાં મળે છે? મોનિટર ઉપર. મોનિટર ઉપર આપણને આઉટપુટ મળે છે. જો અવાજનું આઉટપુટ હોય તો તમને સ્પીકરમાં મળે છે. અવાજનું આઉટપુટ તમને સ્પીકરમાં મળે છે.
અને જે બાકીનું સ્ક્રીન ઉપર આપણને જે આઉટપુટ મળે છે મોનિટર ઉપર મળે છે. આના સિવાય જ્યારે તમે પ્રોગ્રામને સેવ કરો છો ત્યારે જે ડેટા છે એ પરમનન્ટલી સ્ટોર થાય છે. એ પરમનન્ટલી જે ડેટા સ્ટોર થાય છે એ ક્યાં થાય છે? સેકન્ડરી મેમરીની અંદર, એટલે કે ઓક્ઝિલરી મેમરીની અંદર. આ જે કર્સર છે હું તમને બતાવું છું. આ ઓક્ઝિલરી મેમરીની અંદર, આને સેકન્ડરી મેમરી પણ કહેવામાં આવે છે, ત્યાં તમારા ડેટા સ્ટોર થાય છે. તો આપણા જે ડેટા છે એ ડેટા ઇનપુટ થશે ઇનપુટ ડિવાઇસ દ્વારા, એના ઉપર પ્રોસેસિંગ થશે સીપીયુમાં, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં એના ઉપર પ્રોસેસિંગ થશે. એ પ્રોસેસિંગ પ્રોસેસર દ્વારા થશે. એ પ્રોસેસિંગ જે થશે એ ડેટા પછી રેમની અંદર, મતલબ રેમમાં જે ઇનપુટ ડેટા છે અને પ્રોસેસ થયેલા ડેટા છે એ મતલબ આવજાવ કરતા જશે. એ રેમની અંદર ઇનપુટ ડેટા જે આવ્યા એના ઉપર પ્રોસેસ થયું, પ્રોસેસ થયેલા ડેટા ફરીથી રેમમાં આવ્યા, ફરીથી કંઈક પ્રોસેસ થયું, એ પાછા મતલબ પ્રોસેસિંગ માટે કંટ્રોલ યુનિટ અને એએલયુ એના ઉપર કામ કરશે અને પાછા રેમમાં ગયા. મતલબ આ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. અને જ્યારે તમે ડેટાને સેવ કરશો તો એ સેકન્ડરી મેમરીમાં આવશે અને તમારું જે આઉટપુટ છે એ આઉટપુટ યુનિટમાં સ્ટોર થશે. મતલબ જે આપણને ઇન્ફોર્મેશન મળશે એ ઇન્ફોર્મેશન મોનિટર ઉપર અને સ્પીકર ઉપર આપણને આઉટપુટ સ્વરૂપે જોવા મળશે. તો આ તમને આખું એક ચિત્ર છે જેનાથી આપણે સમજી શકીએ કે ડેટાની આપલે કેવી રીતે થાય છે. જો આ ચિત્રોમાં આ એરો પણ દોરેલા છે કે ડેટાનું એ કેવી રીતે ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસિંગ થાય છે. તો એ એરો દ્વારા આપણે સમજી શકીશું. અહીં તમે જુઓ ડેટા જે છે ઇનપુટ ડિવાઇસમાં આવશે. ઇનપુટ ડિવાઇસમાં ડેટા આવ્યા પછી એ ડેટા પ્રોસેસરમાં જતા હોય છે, મતલબ એનું પ્રોસેસિંગ થતું હોય છે અને એ જ ડેટા પાછા રેમ સાથે સ્ક્રીન બદલાઈ ગઈ, 1 મિનિટ. હા, તો રેમની સાથે પણ એનું આપલે ચાલુ હોય છે અને એ જ પ્રોસેસ થયા પછી તમને આઉટપુટ યુનિટમાં જતા પણ જોવા મળશે. અને જ્યારે તમે એને સેવ કરશો તો એ સેકન્ડરી મેમરી, રેમના ડેટા જે છે એ જ્યારે આપણે સેવ કરીએ છીએ ત્યારે સેકન્ડરી મેમરીમાં આવે છે અને એ જ સેકન્ડરી મેમરી વાળા ડેટા પાછા રેમમાં પણ આવતા હોય છે. તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ને ત્યારે બુટિંગ પ્રોસેસ થાય છે. આ બુટિંગ પ્રોસેસ મતલબ શું? કે સેકન્ડરી મેમરીમાં જે તમારું પ્રોગ્રામ છે ઓપરેટિંગ સિસ્ટમનો, એ પ્રોગ્રામ રેમમાં શું થતો હોય છે? લોડ થતો હોય છે. તો જ્યારે તમે મોબાઈલ સ્ટાર્ટ કરો છો તો મોબાઈલમાં જે ઇન્ટરનલ મેમરીમાં તમારી ઓએસ હોય છે, જે સેકન્ડરી મેમરીમાં, એ ઓએસ લોડ થાય છે રેમમાં. અને રેમમાં જ્યારે એ લોડ થાય છે ત્યારે તમે એને ઓપરેટ કરી શકો છો. તો જ્યારે પણ તમે મોબાઈલમાં કોઈ સોફ્ટવેર ઓપન કરો છો ને, વોટ્સઅપ ઓપન કર્યું તો પહેલા એ વોટ્સઅપ ઓપન કરશો તો એ શું થશે? એ વોટ્સઅપ સેકન્ડરી મેમરીમાંથી, મતલબ ઇન્ટરનલ મેમરીમાંથી રેમમાં આવશે. ફેસબુક ઓપન કરો છો તો ફેસબુક પણ સેકન્ડરી મેમરીમાંથી રેમમાં આવશે. તો આપણું જે બી પરમનન્ટ સ્ટોરેજ છે એ કયું છે? સેકન્ડરી મેમરીઝ, હાર્ડ ડિસ્ક અથવા તમારા મોબાઈલની ઇન્ટરનલ મેમરી. અને એમાંથી જ્યારે તમે કોઈ પ્રોગ્રામ ઓપન કરો છો ત્યારે રેમમાં આવતો હોય છે. તો આ રેમની જુદી જુદી મેમરી સ્ટોરેજ હોય છે. 1 GB રેમ, 2 GB રેમ, 3 GB રેમ. એ રીતે હાર્ડ ડિસ્ક પણ અલગ અલગ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. દાખલા તરીકે 100 GB, 1000 GB, જેને કહેવાય કે 1 TB, એને આપણે 1 TB પણ કહેતા હોઈએ છીએ. 1000 GB એટલે કે 1 ટેરાબાઇટ. 1000 ગીગાબાઇટ ઇઝ ઇક્વલ ટુ 1 ટેરાબાઇટ. એકચ્યુઅલી 1000 નથી હોતા પણ 1024 GB હોય છે. 1 ટેરાબાઇટ બરાબર 1024 GB. એ આગળ જતા મેમરીના જે એકમો છે એના ઉપર ચર્ચા આગળ જતા પણ આપણે કરીશું. તો આ એક ગ્રાફ છે જેમાં આપણા ડેટા જે છે એ કેવી રીતે ઇનપુટ થાય છે, એના ઉપર ક્યાં પ્રોસેસિંગ થાય છે અને કેવી રીતે આઉટપુટ મળે છે, એને આપણે સમજવાનો આ ગ્રાફ દ્વારા પ્રયત્ન કર્યો. તો આપણે જે વ્યાખ્યા આપી કોમ્પ્યુટરની, કે કોમ્પ્યુટરની અંદર ડેટા જે છે એ ઇનપુટ થાય છે, ઇનપુટ થયેલા ડેટા ઉપર પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થયા પછી આપણને કંઈક આઉટપુટ મળે છે. મતલબ આપણને ઇન્ફોર્મેશન અથવા નોલેજ સ્વરૂપે આપણને આઉટપુટ મળે છે.
ઓકે, આ જ વસ્તુને આપણે જે કહેવાય કે જે હાર્ડવેર દ્વારા સમજવાનો પણ ટ્રાય કરીએ. તો કે જે આપણા ઇનપુટ ડિવાઇસ છે એ ઇનપુટ ડિવાઇસમાંથી ઇનપુટ થશે ડેટા, મતલબ કે કીબોર્ડ દ્વારા ડેટા ઇનપુટ થશે. જે આ પ્રોસેસર દેખાય છે, આ પ્રોસેસર છે, ત્યાં પ્રોસેસ થશે. આ પ્રકારનું પ્રોસેસર હોય છે. આ પેન્ટિયમ 4 લખેલું છે આ પ્રોસેસર ઉપર. તો અલગ અલગ પ્રકારના પ્રોસેસર માર્કેટમાં અવેલેબલ છે. આ પેન્ટિયમ 4 પ્રોસેસર છે ઇન્ટેલ કંપનીનું. તો ઇન્ટેલ કંપનીનું પેન્ટિયમ 4 નામનું પ્રોસેસર છે. આવા અલગ અલગ બીજા પણ આવે છે. સેલરોન કંપનીનું એક આવે છે. તો આવા અલગ અલગ જુદા જુદા પ્રોસેસર અવેલેબલ છે માર્કેટમાં. આ મોનિટર છે, મતલબ તમારા જે ઇનપુટ ડેટા છે એનું પ્રોસેસિંગ પ્રોસેસર દ્વારા થાય છે. અહીં રેમ લગાવેલી હોય છે. આ મધરબોર્ડ છે આખું. આ મધરબોર્ડમાં જુદા જુદા કોમ્પોનન્ટ લગાવેલા હોય છે. આ મધરબોર્ડમાં પ્રોસેસર પણ લગાવ્યું હોય છે. આ રેમ અહીં લગાવેલી હોય છે. આ સ્લોટ છે, રેમનો સ્લોટ છે. જ્યાં મારું કર્સર ફરે છે એ રેમનો સ્લોટ છે. આ રેમ જે છે, જે આપણે પ્રાઇમરી મેમરી કહીએ છીએ, એ આ સ્લોટમાં લગાવેલી હોય છે. પ્રોસેસર જે છે અહીં લગાવેલું હોય છે. મારું જ્યાં કર્સર દેખાય છે ત્યાં પ્રોસેસર લગાવેલું હોય છે. આ ત્રીજું ચિત્ર છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક મતલબ ઓક્ઝિલરી મેમરી. તમારા ડેટા જે રેમની અંદર આવે છે એ કાયમી સ્ટોર થતા નથી, પણ જ્યારે તમે પ્રોગ્રામને સેવ કરો છો ત્યારે હાર્ડ ડિસ્કમાં આવી જાય છે. અને જ્યારે હાર્ડ ડિસ્કમાં આવે ત્યારે પરમનન્ટલી સ્ટોર થતા હોય છે. મતલબ કોમ્પ્યુટરમાં બહુ બધી વસ્તુઓ નથી, બસ આટલી જ વસ્તુઓ છે. એક મધરબોર્ડ હોય છે, એક બહુ નાનું મધરબોર્ડ હોય છે. એની અંદર આ બધી વસ્તુઓ જોઈન કરેલી હોય છે. પણ પ્રોગ્રામ જે છે એ લાખો કરોડોમાં છે. એક વખત આટલી વસ્તુ હાર્ડવેર આવી ગયું પછી તમારા પ્રોગ્રામ મતલબ અઢળક પ્રોગ્રામ એના દ્વારા તમે ઓપરેટ કરી શકો. તો હાર્ડવેર લિમિટેડ છે. અમુક જ આટલા જ હાર્ડવેર હોય છે, આનાથી વધારે કંઈ હોતું નથી. પણ સોફ્ટવેર અનંત છે. એમાં તમે ધારો એટલા સોફ્ટવેર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આ જે છે મધરબોર્ડની અંદર સીપીયુ, મેમરી, હાર્ડ ડિસ્ક, આપણું આઉટપુટ ડિવાઇસ એટલે કે મોનિટર, કીબોર્ડ, આ બધું લગાવેલું હોય છે. અને આ બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ જે હોય છે એ શાના દ્વારા હોય છે? મધરબોર્ડ દ્વારા ઇન્ટરકનેક્ટેડ, એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઓકે, હવે ઇનપુટ ડિવાઇસને થોડાક ડિટેલમાં વાત કરીએ તો ઇનપુટ ડિવાઇસ કયા કયા છે? તો ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડ અને માઉસ આ બે મુખ્ય ઇનપુટ ડિવાઇસ છે. આના સિવાય બીજા પણ હોય છે. દાખલા તરીકે આના સિવાય લાઇટ પેન છે, એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. એના સિવાય સ્કેનર છે, એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. તો આવા બીજા પણ ઘણા બધા ઇનપુટ ડિવાઇસ છે. પણ મુખ્યત્વે જે કોમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ બે મેન ઇનપુટ ડિવાઇસ છે એ કયા છે? એ આપણું કીબોર્ડ છે અને આપણું માઉસ છે. આ બે મુખ્ય ઇનપુટ ડિવાઇસ છે. માઉસ જે છે એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. તો માઉસમાં એક લેફ્ટ ક્લિક હોય છે, એક રાઈટ ક્લિક હોય છે, વચ્ચે એક મતલબ એક વ્હીલ પણ હોય છે. ઘણા માઉસમાં વ્હીલ હોય પણ છે, ઘણા માઉસમાં વ્હીલ નથી પણ હોતું. અને માઉસને જેમ આપણે મૂવમેન્ટ કરાવીએ એમ એનું કર્સર આપણે સ્ક્રીન ઉપર મૂવ કરી શકીએ છીએ. આપણું જે આઉટપુટ ને મોનિટર છે એમાં જેમ આપણે માઉસને આપણે ફેરવતા જઈએ એમ એનું કર્સર પણ મૂવ થતું જાય છે. એટલે માઉસ એક પોઇન્ટિંગ ડિવાઇસ છે, જે એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ કહી શકાય. તો ટ્રાન્સલેટ ડેટા ફ્રોમ ફોર્મ that humans understand to one that the computer can work with. Most common are keyboard and mouse. આ ઇનપુટ ડિવાઇસની એક વ્યાખ્યા આપી છે. ઓકે, હવે આગળ જઈએ. એક્ઝામ્પલ્સ ઓફ ઇનપુટ ડિવાઇસ. તો આપણે વાત કરીએ એ પ્રમાણે કીબોર્ડ. તો અત્યારે આપણે જે કોમ્પ્યુટરનું કીબોર્ડ છે એ જે ક્યુવેટિક કીબોર્ડ જેને કહી શકાય, એટીએમ્સ ના જે કીબોર્ડ આવે છે એટીએમ ની અંદર, એ પણ એક પ્રકારના કીબોર્ડનું એક્ઝામ્પલ છે. એટીએમ નું ફૂલ ફોર્મ ઓટોમેટિક ટેલર મશીન, જેમાંથી આપણે પૈસા ઉપાડીએ છીએ. એટીએમ મશીન, ઓટોમેટિક ટેલર મશીન. માઉસ, સ્કેનર, મેં વાત કરી એ પ્રમાણે સ્કેનર પણ એક ઇનપુટ ડિવાઇસ છે. સ્કેનરનો ઉપયોગ શું? દાખલા તરીકે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય તો એ પાસપોર્ટ સાઇઝના ફોટાને તમારે કોમ્પ્યુટરમાં લઈ જવો છે, તો સ્કેનરની મદદથી તમે એને કોમ્પ્યુટરમાં લઈ જઈ શકશો.
એ ફોટાને આપણે કોમ્પ્યુટરમાં સ્કેન કરી અને એક સોફ્ટ કોપી એની જનરેટ કરી શકીશું. મતલબ હાર્ડ કોપીનું સોફ્ટ કોપીમાં જે રૂપાંતરણ કરી આપે એને આપણે સ્કેનર કહીએ છીએ. આના સિવાય સીડી જે છે એ ઇનપુટ ડિવાઇસ તરીકે પણ કામ કરે છે, સ્ટોરેજ તરીકે પણ કામ કરે છે. કેમ કે ડેટા જે છે કીબોર્ડ થી ઇનપુટ થઈ અને એનું ઇનપુટ પાછું ક્યાં આવે છે? ડિસ્કમાં. લાઇટ પેનની જે આપણે વાત કરી હતી, બારકોડ સ્કેનર, આ પણ બધા ઇનપુટ ડિવાઇસના એક્ઝામ્પલ છે. માઇક્રોફોન એટલે કે માઇક, અત્યારે મેં એક માઇક મૂકેલું છે. એ માઇકમાં જે કંઈ પણ હું બોલું છું એ ઇનપુટ થાય છે. અવાજનું જે ઇનપુટ થાય છે એ માઇક્રોફોન દ્વારા થાય છે. જોયસ્ટિક, ઘણા બાળકો ગેમ રમવા માટે જે જોયસ્ટિકનો ઉપયોગ કરે છે એ જોયસ્ટિક પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. તો આ બધા ઇનપુટ ડિવાઇસ છે જેના દ્વારા આપણે ડેટાનું ઇનપુટ કરી શકીએ છીએ. અહીં ચિત્ર સ્વરૂપમાં ઇનપુટ ડિવાઇસ બતાવેલા છે, તમે જોઈ શકો છો. આ લાઇટ પેન છે, પહેલું જે છે એ લાઇટ પેન છે. આ જે છે એ કીબોર્ડ છે સેકન્ડ નંબર ઉપર. આ ટચ સ્ક્રીન છે, ટચ સ્ક્રીનમાં ડાયરેક્ટ તમે આંગળી દ્વારા ઇનપુટ કરી શકો છો. આ આપણા જે લેપટોપ હોય છે એની અંદર ઇનબિલ્ટ આ પ્રકારનું એક સરફેસ આપેલી હોય છે જે માઉસ જેવું કામ કરે છે. મતલબ માઉસની જગ્યાએ લેપટોપની અંદર આ પ્રકારની સરફેસ આપેલી હોય છે. તો આવા અલગ અલગ ઇનપુટ ડિવાઇસ બીજા પણ અહીં બતાવેલા છે. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસીસ, ટ્રેક બોલ, ટચ પેડ, આ ટચ પેડ છે, ટચ સ્ક્રીન, મેગ્નેટિક સ્ટ્રીપ્સ એન્ડ સ્માર્ટ કાર્સ, ડિજિટલ કેમેરાસ. કેમેરાસ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. કેમ કે આપણે મતલબ કેમેરો જે છે એમાં આપણે શું કરીએ છીએ કે એક ફોટો પાડીશું તો આપણો જે ફોટો છે એ ઇનપુટ થઈ જશે. આ જુદા જુદા એક્ઝામ્પલ ચિત્ર દ્વારા પણ અહીં દેખાય છે. આ જે સૌથી પહેલા અહીં તમે જુઓ ટ્રેક બોલ, ઘણા લેપટોપમાં ટ્રેક બોલ અવેલેબલ છે. આ પણ એક ટ્રેક પોઈન્ટ છે. જુઓ અહીં એક ગુલાબી કલરનો ટ્રેક પોઈન્ટ દેખાય છે. ઘણી લાઇટ પેનનો ઉપયોગ થાય છે. જે મતલબ કોમેન્ટ્રી આપતા હોય ને, ક્રિકેટની કોમેન્ટ્રી, એમાં લાઇટ પેન દ્વારા તમને બતાવે છે કે ભાઈ સ્ટ્રેટ ડ્રાઈવ મારે તો અહીંથી મારી શકાય, અહીં ગલી છે, અહીં મતલબ અહીં જગ્યા છે તો ત્યાં બેટ્સમેન ત્યાં એનો શોટ મારી શકે છે. તો કોમેન્ટેટર લાઇટ પેનથી એ દોરતા હોય છે. સ્ક્રીન ઉપર તમે દોરી શકો છો. આ જોયસ્ટિકનું એક ચિત્ર તમને દેખાઈ રહ્યું હશે. તો આવા અલગ અલગ ઇનપુટ ડિવાઇસ ચિત્ર દ્વારા અહીં બતાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે આગળ જોયું એ પ્રમાણે હાર્ડવેરનું ઓર્ગેનાઇઝેશન. તો જનરલી કીબોર્ડ જે અહીં આવેલું હોય છે, આપણા મોનિટર ઉપર આપણને આઉટપુટ દેખાય છે. સીપીયુ, રેમ, મેમરી, હાર્ડ ડિસ્ક, આ આખું હાર્ડવેરનું ઓર્ગેનાઇઝેશન છે. જો સીપીયુ ને તમે ખોલી નાખશો તો એની અંદર આ રીતે આપણે પ્રોસેસર હોય છે. ઇન્ટેલનું પ્રોસેસર આવે છે, એક સેલરોનનું પ્રોસેસર આવે છે. આવી અલગ અલગ કંપનીના પ્રોસેસર અવેલેબલ છે. પ્રોસેસરની જેટલી સ્પીડ વધારે એમ તમારા કામની ઝડપ અંદર વધારે હોય છે. મતલબ કોમ્પ્યુટરની સ્પીડ એના પ્રોસેસરની સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે. મેગા હર્ટ્સમાં પ્રોસેસરની સ્પીડ માપવામાં આવે છે. પ્રોસેસરની સ્પીડ મેગા હર્ટ્સ નામનું એક એકમ છે જેનાથી મપાય છે. તો એ આ જે તમારું પ્રોસેસર છે એ અહીં ફિટ કરેલું હોય છે. જે મારું કર્સર દેખાય છે માઉસનું, ત્યાં ફિટ કરેલું હોય છે. રેમ જે છે આ રેમના સ્લોટ છે. મારું જે માઉસનું કર્સર ફરે છે ત્યાં રેમ ફિટ કરેલી હોય છે, પ્રાઇમરી મેમરી જેને આપણે કહીએ છીએ. હાર્ડ ડિસ્ક પણ અહીં ફિટ કરેલી હોય છે. એના મતલબ હાર્ડ ડિસ્કનો વાયર અહીં લગાવેલો હોય છે અને બીજો એનો જે વાયર છે એ હાર્ડ ડિસ્કમાં એક મતલબ એને જોડવા માટે સાટા કેબલનો યુઝ થાય છે. સાટા કેબલ, એ સાટા કેબલનો એક ભાગ અહીં જોઈન કરેલો હોય છે અને બીજો ભાગ હાર્ડ ડિસ્કમાં જોઈન કરેલો હોય છે. એના સિવાય આની અંદર કેપેસિટર્સ અવેલેબલ હોય છે. કીબોર્ડનો એક વાયર અહીં આપણા જે આપણું મધરબોર્ડ છે એમાં અહીં એનો વાયર સ્લોટ અહીં જોઈન કરેલો હોય છે. મોનિટરનો વાયર જે છે એ તમને આ જે દેખાય છે યલો કલરનું
જે પોર્ટ છે એમાં જોઈન કરેલું હોય છે. મતલબ બધું જ મધરબોર્ડમાં જોઈન કરેલું હોય છે. આ બધાને જોડી રાખવાનું કામ કોણ કરે છે? મધરબોર્ડ. આ આખું આપણું હાર્ડવેરનું ઓર્ગેનાઇઝેશન છે. મતલબ કોમ્પ્યુટરમાં આ રીતે એકબીજા સાથે બધા જે કોમ્પોનન્ટ છે જોડાયેલા હશે. તો આપણે વાત કરીએ પ્રમાણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો આ એક પ્રકારનું ચિપ છે. આ પ્રોસેસર જે છે એ એક પ્રકારનું ચિપ છે. એક પ્રકારનું એક ચિપ આવેલું છે, એ પ્રોસેસિંગ કરવાનું કામ કરે છે. તો જે CPU's performance is determined by the rest of the computer's circuit and chips. મતલબ કે આમાં જે CPU નું જે પરફોર્મન્સ છે, તમારા કોમ્પ્યુટરનું જે પરફોર્મન્સ છે એ પ્રોસેસરની જે ચિપ છે એની ઝડપ ઉપર ડિપેન્ડ કરે છે. આના સિવાય બીજા પણ કોમ્પોનન્ટના જે પરફોર્મન્સ છે એ તમારા કોમ્પ્યુટરની ઝડપ માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે હાર્ડ ડિસ્કની કેપેસિટી પણ વધારે હોય તો એ તમારા કોમ્પ્યુટરની સ્પીડ માટે વધારે સારું છે. એમ રેમની કેપેસિટી પણ જેટલી વધારે હશે એમ એ કોમ્પ્યુટરની સ્પીડ વધતી હોય છે. તો આ CPU ની અહીં થોડીક વાત કરેલી છે. આપણે જે વાત કરી કે ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પરફોર્મ્સ ધ એકચ્યુઅલ પ્રોસેસિંગ ઓફ ધ ડેટા. મતલબ જે ડેટાનું પ્રોસેસિંગ જે છે એ પ્રોસેસરની સ્પીડ ઉપર આધાર રાખે છે. ધ સ્પીડ ઓફ CPU મેઝર્ડ બાય મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝમાં સ્પીડ મપાતી હોય છે. એ પણ આપણે આગળ ચર્ચા કરી. તો આ CPU ની અંદર જે એના ભાગ છે એમાં કંટ્રોલ યુનિટ મતલબ પ્રોસેસર શાનું બનેલું છે? કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક અને લોજિકલ યુનિટ અને રજિસ્ટર્સ અને કેપેસિટર્સ પણ તમારા CPU ની અંદર આવેલા હોય છે. હવે આ કંટ્રોલ યુનિટ શું કરે છે? જે તમારું પ્રોસેસરનું જે કંટ્રોલ યુનિટ છે એ શું કામ કરે છે? તો એ કંટ્રોલ યુનિટ કોઓર્ડિનેટ્સ ઓલ એક્ટિવિટી ઓફ ધ કોમ્પ્યુટર. તમારા મતલબ જે કોમ્પ્યુટરની અંદર એક્ટિવિટી છે, ડેટા ઇનપુટ થશે, જે પછી એ ડેટા ઇનપુટ થયા પછી રેમમાં જશે, રેમમાંથી પાછા પ્રોસેસરમાં આવશે. તો આ બધું જે મતલબ ડેટાનું જે આખું વહન જે થાય છે અને એને જે કંટ્રોલ કરવાનું કામ જે થાય છે એ કોણ કરે છે? કંટ્રોલ યુનિટ કરે છે. આ બધી જ એક્ટિવિટીનું જે કોઓર્ડિનેશન છે that is done by the control unit. Determining which operation to perform and what order to carry out them. મતલબ કયું ઓપરેશન પરફોર્મ કરવું છે, કયા ઓર્ડરમાં પરફોર્મ કરવું છે. કેમ કે જ્યારે તમે ડેટા ઇનપુટ કરો છો તો તમારા કોમ્પ્યુટરમાં એક સાથે ઘણી બધી એક્ટિવિટી એટ અ ટાઈમ થતી હોય. તો કઈ એક્ટિવિટી પહેલા કરવી છે, કયા ડેટાને મેન્યુપ્યુલેટ કરવા છે, આ બધું જ જે કામ છે એ તમારું એની એક્ટિવિટીનું કોઓર્ડિનેટ કરવાનું કામ આપણું કંટ્રોલ યુનિટ કરતું હોય છે. The CU control unit transmit the coordinating control signal to other computer component. મતલબ આ જે ડેટાના આપલે થતી હશે તો આ બધા સિગ્નલનું જે લેવડ દેવડ છે અને સિગ્નલનું કોઓર્ડિનેશન જે છે એ બધું કામ તમારો કંટ્રોલ યુનિટ કરતો હોય છે. તો જે આપણું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એમાં બે ભાગ છે. કંટ્રોલ યુનિટ જે બધું કોઓર્ડિનેશનનું કામ કરે છે અને બીજો જે ભાગ છે એ છે ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ શાનું બનેલું છે? કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક સર્કિટ ટુ પરફોર્મ. શું પરફોર્મ કરે છે આ? તો આ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એક પ્રકારનું અને એ એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરે છે. મતલબ એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મતલબ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી જ પ્રકારનું જે કેલ્ક્યુલેશન આવે એ કેલ્ક્યુલેશન કરવાનું કામ કોણ કરે છે? એ આપણું એરિથમેટિક અને લોજિકલ યુનિટ કરે છે. મતલબ એક કામ એરિથમેટિક ઓપરેશનનું પણ થાય છે અને બીજું કામ લોજિકલ ઓપરેશન. તો લોજિકલ ઓપરેશન આ બધું ડિટેલમાં આપણે આગળ જતા ભણીશું, પણ અત્યારે આપણે સમજવાનું ટ્રાય કરીએ. તો લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, આ બધા જે રિલેશનલ ઓપરેટર્સના કામ છે અને લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર અને લોજિકલ નોટ, આ ત્રણ જે કહેવાય કે લોજિકલ ઓપરેટરો છે
તો આ બધા લોજિકલ જે કામ છે એ લોજિકલ કામ અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મતલબ જે ડેટા આવ્યા એના ઉપર મેન્યુપ્યુલેશન કરવાનું કામ, એના ઉપર આ બધા ઓપરેશન પરફોર્મ કરવાનું કામ, તો એ બધું કામ તમારા ALU ની અંદર થતું હોય છે, એરિથમેટિક અને લોજિકલ યુનિટની અંદર થતું હોય છે. તમે જ્યારે ડેટા ઇનપુટ કરો છો અને એ ઇનપુટ કરેલા ડેટા ઉપર પ્રોસેસ થાય છે, તો આ પ્રોસેસ જે થાય છે એમાં આવા અલગ અલગ ઓપરેશન થાય છે, મતલબ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, આવા જે જુદા જુદા ઓપરેશન્સ થાય છે એ ઓપરેશન્સ એ ALU દ્વારા થાય છે, એરિથમેટિક અને લોજિકલ યુનિટ દ્વારા થાય છે. અને એ આના ફળ સ્વરૂપે આપણને આઉટપુટ મળતું હોય છે, મતલબ આપણા જે ઇનપુટ ડેટા છે એ ઇન્ફોર્મેશન અને નોલેજમાં કન્વર્ટ થઈ જાય છે, એ મિનિંગફુલ ડેટા બને છે. તો એ મિનિંગફુલ ડેટા બનાવવા માટે જે કામ થાય છે એ કંટ્રોલ યુનિટ અને ALU દ્વારા થાય છે. તો ફરીથી આપણને હાર્ડવેર ઓર્ગેનાઇઝેશન અહીં દેખાય છે. આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ આગળ મેમરી વિશે વાત કરીશું. તો આજે આપણે મુખ્યત્વે જે સમજવાનો ટ્રાય કર્યો એ જે તમારું જે વચ્ચેનો ભાગ છે CPU વાળો ભાગ, એરિથમેટિક, લોજિકલ યુનિટ અને કંટ્રોલ યુનિટ, એને આપણે સમજવાનો ટ્રાય કર્યો. તો હવે આટલે સુધીનું રેકોર્ડિંગ આપણે સ્ટોર કરી દઈએ અને બાકીનું જે લેક્ચર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તમે હમણાં બહાર ના નીકળી જતા, હું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં પહેલા.